સરકાર 5 વર્ષે બદલાય છે અને તેમ રિઝર્વ બેન્કે પણ જાણે 5 વર્ષે જ દરમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું લાગે છે। રિઝર્વ બેન્કે 2020 પછી છેક 2025માં રેપો રેટ ઘટાડ્યો હતો। આ પૂર્વે રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં 2.5% જેટલો નોંધપાત્ર વધારો કરીને મધ્યમ વર્ગને મોટો ફટકો માર્યો હતો। હવે 5 વર્ષે રિઝર્વ બેન્કના વડા જ નહીં, રેટ પણ બદલાયા છે। આશ્ચર્યની વાત એ છે કે અમેરિકાની ફેડ રિઝર્વ વ્યાજ દર વધારે ત્યારે ફટાક દઈને દર વધારી દેતી રિઝર્વ બેન્કે ફેડ રિઝર્વને 3 વખત વ્યાજ દર ઘટાડો કર્યા પછી પહેલી વખત દર ઘટાડો કર્યો છે। આ જોતા વ્યાજ દર ઘટાડામાં હજુ પણ નોંધપાત્ર સંભાવના અને અવકાશ છે। આના પગલે આગામી સમયમાં પણ વ્યાજ દરમાં ઘટાડાની સાયકલ ચાલુ રહે તો આશ્ચર્ય નહીં થાય। રિઝર્વ બેન્કે રેપો રેટ ઘટાડીને મધ્યમ વર્ગને રાહત આપી છે। તેની સાથે વ્યાજ દર ઘટાડાની બંધ પડેલી સાયકલ હવે ફરીથી શરૂ થાય તેવી સંભાવના પ્રબળ બની ગઈ છે। તો શુક્રવારે મોનિટરી પોલિસી કમિટીની બેઠક બાદ રિઝર્વ બેન્કે દર ઘટાડવાનો નિર્ણય લીધો હતો। રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ નિર્ણયની જાહેરાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે। આ ઘટાડાના પગલે રેપો રેટ 6.50 થી ઘટીને 6.25% થઈ ગયો છે અને આના લીધે લોન લેવી હવે સસ્તી થશે। લોન ધારકોનો ઈએમઆઈ બોજ પણ ઓછો થશે। રિઝર્વ બેન્કે લગભગ 5 વર્ષ પછી રેપો રેટમાં ઘટાડો કર્યો છે। રેપો રેટ છેલ્લે મે 2020માં 0.40% ઘટાડવામાં આવ્યો હતો। જો કે આ પછી મે 2022માં રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો હતો। રેપો રેટમાં છેલ્લે ફેબ્રુઆરી 2023માં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તે સમયે રેપો રેટ વધારીને 6.50% કરવામાં આવ્યો છે। તેના પછી છેલ્લી એમપીસી બેઠક સુધી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો। છેલ્લી બેઠક ડિસેમ્બર 2024માં યોજવામાં આવી હતી। માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી પણ 6.75% થી બદલીને 6.50 કરવામાં આવી છે। આના પગલે બેંકોને જરૂર પડે રિઝર્વ બેન્ક પાસેથી લોન લેવામાં પણ રાહત મળશે। રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2025-26 માટે 6.70%નો જીડીપી વૃદ્ધિ દર રહેવાનો અંદાજ મૂક્યો છે અને ફુગાવો 4.8% રહેશે તેમ તેમનું માનવું છે। રેપો રેટ એટલે શું? રેપો રેટ એ દર છે કે જેના ઉપર રિઝર્વ બેન્ક અન્ય બેંકોને નાણાં ઉછીના આપે છે। હવે જો રિઝર્વ બેન્ક ઓછા દરે નાણાં ઉછીના આપે છે તો બેંકો પણ ગ્રાહકોને ઓછા દરે લોન આપે છે। આમાં હોમ લોન, કાર લોન, પર્સનલ લોન વગેરેનો સમાવેશ થાય છે। રેપો રેટમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગને મોટો ફાયદો થાય છે કારણ કે તેનાથી ઈએમઆઈનો બોજ પણ ઓછો થાય છે અને બીજી તરફ બજારમાં પ્રવાહિતા પણ વધે છે। રેપો રેટ કેમ ઘટાડાય છે? અર્થતંત્ર ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હોય ત્યારે નાણાંનો પ્રવાહ વધારીને તેને પૂર્વવત સ્થિતિમાં લાવવો પડે છે। આ સ્થિતિમાં રિઝર્વ બેન્ક વ્યાજ દર ઘટાડે છે તો વ્યાજ દરમાં ઘટાડાના કારણે લોન સસ્તી થાય છે અને ઈએમઆઈનો બોજ પણ ઓછો થાય છે। ફુગાવો વધે છે અને ત્યારે રિઝર્વ બેન્ક રેપો રેટ વધારીને નાણાં પ્રવાહ ઘટાડે છે। ફુગાવાનો દર ડિસેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર અને જથ્થાબંધ ફુગાવાનો દર બંને બદલાયા હતા। રિટેલ ફુગાવાનો દર 4 મહિનાના નીચલા સ્તરે 5.22% હતો અને તે જ સમયે જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 2.37% થયો તો નવેમ્બરમાં તે 1.89% હતો। મધ્યમ વર્ગને ડબલ બોનાન્સા કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગને આવકવેરામાં રાહત આપીને લોકોને ખુશ કર્યા હતા। સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ આવકવેરો ચૂકવવો નહીં પડે। જોકે તેનો લાભ આવકવેરાના નવા નિયમ હેઠળ ઉપલબ્ધ થશે। આ ઉપરાંત સરકાર ટેક્સના સ્લેબ પણ બદલતા વાર્ષિક 25 લાખ રૂપિયા સુધી કમાણી કરનારાઓને ટેક્સમાં 1.1 લાખ રૂપિયા સુધીની બચત થશે। આ જ સમયે 18 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિને 70,000 રૂપિયાનો કર લાભ મળશે। આ પ્રકારની પરિસ્થિતિમાં સરકારે નવા ટેક્સ સ્લેબ રજૂ કરીને આવકવેરામાં રાહત આપી મધ્યમ વર્ગને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે।